આપણા મહેસાણાની અંદર એ 11,81,000થી પણ વધુ લોકો એટલે 12.5 લાખથી વધારે આના આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ છે। એવી રીતે પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓ અત્યાર સુધી અનેક લાખો લોકો છે। એની સામે મહેસાણાની અંદર 5,84,000થી વધુના ખાતાઓ મહેસાણા જિલ્લાની અંદર છે। જલ જીવન મિશનની અંદર 12 કરોડથી વધુ કનેક્શન આખા દેશમાં છે, જ્યારે મહેસાણાની અંદર 5,10,000થી વધુ જલ જીવન મિશનના કનેક્શનો આ મહેસાણા જિલ્લામાં મળેલા છે। પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના લાભાર્થી કરોડો આખા દેશની અંદર જ્યારે આપ્યો છે, ત્યારે મહેસાણાની અંદરનો લાભ પણ 32,800થી વધુનો લાભ આ મહેસાણા જિલ્લાને મળેલો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર આખા દેશની અંદર કરોડો લોકોને જ્યારે લાભ મળ્યો છે, ત્યારે આ મહેસાણા જિલ્લાની અંદર પણ 8,610થી વધુ આ લોકોને લાભ મળેલો છે। આજે તમામ ક્ષેત્રો 12 વર્ષની અંદર વાત કરીએ, એ ચાહે એગ્રીકલ્ચર ફિલ્ડ હોય કે ચાહે ઉડ્ડયન ક્ષેત્ર હોય કે ચાહે ફાર્મા ક્ષેત્ર હોય, ચાહે ઓટોમોબાઈલ ક્ષેત્ર હોય, એ તમામ જગ્યાઓ ઉપર નોટિસેબલ વર્ક આખા દેશની અંદર આ બાબત મહેસાણા મહાનગરપાલિકા તરફથી જે કચરાની ગાડી આવે છે એ તમારા ઘર આંગણે આવે છે અને ગાડીના ઘણા બધા ઉપયોગ છે। આ ગાડી તમને ફ્રી મળી રહે છે, બસ સેવામાં છે, તમારા ઘર આંગણે આવીને તમારી શું હેલ્પ કરે છે એ હું તમને જણાવું। આ ગાડીને એવું કહ્યું છે કચરો મને આપે, એટલે કે સૂકો કચરો મને આપો, જેના અંદર ઘણી બધી ડિટેલિંગ છે। દૂધની થેલી થઈ ગઈ, પાણીની બોટલ થઈ ગઈ, પ્લાસ્ટિક અને કાગળ, રબર વગેરે તમારે બ્લુ કલર છે એના અંદર નાખવાનું છે, કલર ડિફાઇન કરાય। એના સિવાય પછી ગ્રીન કલર હોય છે, એના અંદર કેવું હોય છે હું તમને બતાવું। એના અંદર થઈ ગયું રસોડાનો કચરો હોય કે શાકભાજી હોય, ફળો હોય, બચેલો એઠવાડ, ચા, કોફીના ગુચ્છા વગેરે તમે આના અંદર નાખી શકો છો। અને આટલી બધી મદદ જો આપણને મહેસાણા મહાનગરપાલિકાને કચરાની ગાડી તરફથી મળતી હોય તો પછી જ્યાં ત્યાં કચરો નાખવાનો થતો જ નથી યાર। આપણે શું કામ આપણા શહેરને ગંદુ કરીએ અને આપણા ઘર આગળ આ વસ્તુ આવી રહી છે, તો આપણે આનો પૂરેપૂરો ઉપયોગ કરીને આ ગાડી તમને ફ્રીમાં મળી રહી તો ફ્રીના સેવાનો